એક નાનકડું એવું ગામ હતું. એ ગામમાં એક ગરીબ માતા પિતા અને એ પિતાને 3 દીકરા. હવે એ ત્રણેય ભાઈમાં એવો સંબંધ કે ભણવા સાથે જાય, સાથે રમે, ગમે ત્યાં જાય તોય સાથે રહે. હવે ગામ લોકોને એમ લાગ્યું કે આ 3 ભાઈઓને તે ખૂબ જ રાગ છે અને જ્યાં જાય ત્યાં સાથે જ રહેશે. ત્રણેય ભાઈઓના લગ્ન કર્યા. પછી જે પિતાની મિલકત હતી એના ભાગ પાડવાના થયા એટલે ત્રણેય ભાઈમાં બાકાજીક બાજવાનું થયું. એવું બાજવાનું થયું એટલે લાકડીએ બાજ્યા એટલે ત્રણેય ભાઈ જુદા પડી ગયા. પરંતુ 2 ભાઈ એક બાજુ અને નાનો ભાઈ એક બાજુ. હવે એવામાં બન્યું એવું કે ગામ લોકો એક જ કૂવામાં પાણી ભરતા. આખા ગામમાં એક જ કૂવો. હવે એ કૂવામાં એક વાઘ પડી ગયો એટલે કોઈ પાણી ભરવા જાય નહીં અને ગામ મુસીબતમાં મૂકી ગયું કે પાણી લાવવું ક્યાંથી. એટલે સરપંચે વિચાર કર્યો કે જે ઓલા 3 ભાઈ બાંધતા હતા ને એમાં જે નાનો છે ને એ બહુ લોટકો જુવાન છે, લગભગ એ આ વાઘને કાઢી શકશે. એટલે ગામ લોકો તે જુવાન કને જ્યાં અને કીધું કે જે કૂવામાં આપણે પાણી ભરવી છીએ અને એ કૂવામાં જે વાઘ પડ્યો છે તે વાઘને કાઢવાનો છે, તે તું કાઢીશ. એટલે આ 3 ભાઈમાંથી જે નાનો ભાઈ હતો ને કે વાઘને તો હું દોરડું બાંધી શકું, પરંતુ ગામ લોકો મને જો ખેંચો તો હું અંદર પડું, પરંતુ શરત એક કે મારા જે 2 ભાઈ છે મારી સાથે જે બાજેલા છે તે સૌથી આગળ રહેવા પડે. એટલે આ ગામ લોકો અને સરપંચ મૂંઝાણા કે આ તો 2 આની સાથે તો બાજેલા છે. હવે એ માણસ આવે કેવી રીતે અને એ માને કેવી રીતે. એટલે આ નાનો ભાઈ કે પરંતુ એમની પાસે તમે જાઓ તો ખરા. એટલે આ સરપંચ અને ગામ લોકો પેલા 2 ભાઈ હતા ને તેની પાસે ગયા અને કહ્યું કે આપણે તમારો જે નાનો ભાઈ છે તે વાઘને કાઢવા અંદર કૂવામાં પડે છે તો તમારે પણ સાથે આવવાનું છે અને તમને આગળ રહેવાનું કહ્યું છે એણે. એટલે ઓલા 2 ભાઈ કે કોઈ વાંધો નહીં, અમે તો એ વાઘને બાંધવા પડે એટલે અમે તો ખેંચવા તૈયાર જ છીએ. હવે ગામ લોકો તો કૂવા પાસે ગયા, અંદર દોરડું નાખ્યું એટલે આ નાનો ભાઈ હતો એ અંદર કૂવામાં પડ્યો. કૂવામાં પડ્યો એટલે આ એ વાઘને બાંધી દીધો અને પછી એણે બૂમ પાડી કે હવે એક સાથે ખેંચો. એટલે બધાએ વાઘને અને આ જે નાનો ભાઈ હતો ને એને એક સાથે ગામ લોકોએ ખેંચ્યો અને જે આ 2 ભાઈ હતા એ આગળ, સૌની આગળ હતા. કૂવામાંથી પહેલાં વાઘ નીકળ્યો એટલે વાઘે ત્રાડ મારી. ત્રાડ મારી એટલે આ જે ગામ લોકો હતા ને એમને એમ લાગ્યું કે આ વાઘ છે ને આપણને મારી નાખશે, પાણીમાં કંઈ નહીં વળે અને આપણે મરી જઈશું. એટલે ગામ લોકો બધા ભાગી ગયા. પરંતુ જે આ 2 ભાઈ એના સગા ભાઈ હતા ને તે ન ભાગ્યા. કારણ કે એમને એવો વિચાર આવ્યો કે ભલે આપણો અત્યારે આ દુશ્મન છે પરંતુ આપણો ભાઈ છે ને, એટલે તે ભાઈને બચાવી લીધો અને કૂવામાંથી કાઢી લીધો. પરંતુ મારો કહેવાનો મતલબ એ કે જે ભાઈ તમે મરવા સમયે પણ જો ભાગતા ન હોય ને તો એ ભાઈનો સાથ કોઈ દિવસ ના છોડતા. જો તમને આ વાર્તા ગમે તો એક લાઈક કરજો અને એક સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.